નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 16 પ્રાણનો મિત્રનો અભ્યાસ કરીશું. પ્રાણનો મિત્ર નકર્તા રવિન્દ્રનાથ ટાગોર છે. કૃતિનો પ્રકાર અનુવાદિત વાર્તા છે. પાઠની સમજૂતી મેળવતા પહેલાં સૌપ્રથમ આપણે એના લેખક રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્રલેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્તર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીળ, ક્ષુધિત પાષાણ એ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે, એટલે કે મળી શકે છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. પાઠની વાત કરીએ તો વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયંગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં, એટલે કે પ્રાણનો મિત્ર વાર્તામાં કર્યું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે, સાવ જુદું જ છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈ પણ ગુમાવ્યો છે. કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા, એની બારીકાઈ વેધક રીતે પ્રગટ થઈ છે. ગદ્ય સ્વરૂપ જાણે ઉર્મિકાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે, સંભાળ રાખી છે. હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. ઝમઝમ વરસાદ પડે છે. તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળી રહ્યો છે. અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે. તેમાં એ ઉઘાડા ડીલે ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. મૂળ એટલે કે મુખ્ય સ્વરો જ અવાજ જાણે પ્રબળ બની ગયો હોય તેવું છે. ઝમઝમ વરસાદ પડે છે. વરસાદનો અવાજ આવે છે ત્યારે તેનું આખું શરીર જાણે કે વરસાદનો ધ્વનિ, એનો અવાજ સાંભળે છે. અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે. એમાં એ ઉઘાડા ડીલે ખુલ્લા શરીરે ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે કે તે કંઈક એકઠું કરી રહ્યો છે, ભેગું કરી રહ્યો છે. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું. એને મન તો ઘાસનો પુંજ, ઘાસની ગબડવાની રમત છે. બસ ગબડ્યા કરે છે એટલે તે પોતે પણ એ ઢોળાવ પર ગબડે છે. આખું શરીર ઘાસ ઘાસ થઈ જાય છે. ગબડતા ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે. તે ખડખડાટ હસે છે. પુંજ એટલે ઢગલો, ડોક એટલે ગરદન. લેખક કહે છે કે હું એકવાર તેને પહાડ પર, પર્વત પર લઈ ગયો હતો અને મારા ઘર સામે જ લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવો પરથી તળેટી સુધી પથરાયેલું, ફેલાયેલું હતું. એ જોઈને તે ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે અને એને મન તો ઘાસનો ઢગલો એ ગબડવા માટેની રમત છે અને એ ગબડ્યા જ કરે છે. એ ઢોળાવ પર ગબડે છે એટલે એનું આખું શરીર
ઘાસથી ખરડાઈ જાય છે અને ઘાસના તણખલા ગબડતા ગબડતા એની ડોકમાં ગલીપચી થાય એટલે જે ગલગલિયા થાય એનાથી એ ખડખડાટ મુક્ત રીતે હસી પડે છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવતું. બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો. એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા. તે કશું બોલી શકતો નહીં, ત્યાંથી મોં ફેરવી ચાલ્યો જતો. કોઈ છોડનું ફૂલ તોડે તો તેને ખૂબ જ લાગી આવતું, એટલે એને માઠું લાગતું, એ દુઃખની લાગણી અનુભવતો. બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો જ અર્થ નથી એ તે સારી રીતે સમજતો હતો. તે માટે પોતાની વ્યથા, પોતાની પીડા એ છુપાવવાનો પ્રયાસ કરતો હતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા એટલે કે આંબલી, ખાટી આંબલી હોય એના કાતરા હોય એ પાડતા, પણ તે કશું બોલી શકતો નહીં. ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો, કેમ કે ઘાસની ભીતર ફરી ફરીને તેણે જોયું હતું નાનકડી લતાઓ, જાંબલી પીળા અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોળીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે. કેવા સુંદર છે તેના પર્ણ! આ બધું જ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે. તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. અનામી એટલે નનામું, લતા એટલે વેલ, નિષ્ઠુર એટલે ક્રૂર કે નિર્દય, અંકુર એટલે ફણગો, બીજ. લેખક કહે છે કે મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવવાના હોય તે દિવસ તેનો એટલે કે બલાઈ માટે સૌથી વધુ દુઃખનો દિવસ બનતો, કેમ કે ઘાસની ભીતર એની અંદર પણ એને ફરી ફરીને જોયું હતું કે નાનકડી લતાઓ, વેલો, જાંબલી પીળા અનામી નામ વગરના કેટલાય ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોળીના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા હોય અને તેના સુંદર સરસ પાન, આ બધું જ આ નિષ્ઠુર એટલે કે ક્રૂર દાંતરડા વડે કપાઈ જવાનું છે. પરંતુ તેની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવી બેસતો અને તેને ઘરે વળગી પડી કહેતો, પેલા મજૂરોને કહો ને મારા આ વૃક્ષ ન કાપે. બલાઈ છે એને વૃક્ષો કપાતા એ ગમતું નહીં, તેથી કોઈક દિવસ એ તેના કાકીના ખોળામાં આવીને બેસતો અને એમને ઘરે વળગી પડીને એટલે વહાલ કરીને કહેતો કે પેલા મજૂરોને કહો ને કે મારા વૃક્ષો ન કાપે. કાકી કહેતી, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? બલાઈની કાકી તેને કહેતા કે બલાઈ તું કેવી ગાંડા જેવી, પાગલ જેવી વાતો કરે છે, આ બધું તો જંગલ છે, વન છે, અને એ સાફ કર્યા વિના કેવી રીતે ચાલશે? માટે તે કરવું જ જોશે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.